હાલો, આજ તમારે જવાનું છે ટીમ બી ગામમાં વટાણું કરવા, કથા રાખેલી છે એટલે એની ખરીદી કરવા, કથાનો સામાન લેવા. તો આજે હું પહોંચી ગયો છું. આ છે અમારા ગામનો કૂતરો છે, બધાને કવડી જાય છે. અને આ મારી ફેમિલી મેમ્બર છે જેની વાટે ઊભેલો છું. બધા આવે એટલે અમે જઈએ અને હું અંદર અત્યારે બેઠી ગયો છું. એની વાતે વાટ જોઉં છું કયા આવે ને હું કયા નીકળી એમની બધા. ફાઇનલી એ લોકો આવી ગયા છે. અંદર બેસી ગયા છે બધા. અલા હા ઉલટી કરી કરના ભરી દીધા બાપ દીકરા પછી છે ને ઓલી બેઠેલા છે. કોઈ દેખાવ ઉલટામાં મને પૂછે કે સ્ટેન્ડ લઈને કોમાં કોના રૂપ એટલે આરોબાને પણ નહીં મારી પાસે એક જ કરતું કરવાનું તેવડે બીજો કરતો કરવાનું તેવડ નથી એટલે મેં ચાલુ કરી દીધો. ધીમે ધીમે અમે ગામની બહાર નીકળી હવે એવું નથી. અત્યારે 18 તારીખ છે એટલે અત્યારે તો બધા ગામના આવે છે આવી જવા જોઈએ. જો અત્યારે ખાવાનું જાણું છે ને હેલિયા ગામમાં પોતાનું કરવા જાય છે અમારી ગાડી. અને આવું છે ઉડિયા વાતું કરવા નસીબની આગળ નેડો ઉભેલો છે. પોયરાઓ ગાડી સ્ટેન્ડર બેન્ડર બધું પડેલું છે ને આગળ કામકાજ ચાલુ છે ને અમારા પગમાનું કાંઠિયા આ ગાડી બહાર આવે. અમારો પાણીનો ટાંકો બને છે મોટો જ અત્યારે કામકાજ ચાલુ છે. પટ્ટી રહી ગઈ આગળ ડગરી જાય. હા રાહ જોઈએ છે અમારી ગાડી. અમારા ગામના પાટિયા પડી ગયા છે ને એટલે અમે ડાબે બાજુ ઓળખવા છું. હા પોયરા સામું જોવે કે આ ભાઈ કોણ આવે છે પણ અમને ખબર નથી કે આપણે તાણું કરવા જઈએ છીએ. આ કૂતરો કાળો કાળો છે. ધીમે ધીમે ગામ ભાડા આવશે ના અમારે ગામ ભાડાને ગામ વહી ગયું ને એના પછી ભાડા એવું આવે ને અમારે આપણે ફોન હલાવીને પંખ આવશે ને બહાર કરશું ને નાળો આવશે. પાર થઈ ગયો છે, કૂતરો આવી ગયો સ્માગ આવીનો. હા એવું ભયંકર જીપ જેમાં લપસી જાય અકસ્માત થઈ શકે તારી ગાડી આખવી. પાટી આવી ગઈ છે અને પાટા ગામ આપણે એન્ટ્રી થઈ ગયેલી છે. કાકા આવેલા છે ધીમે ધીમે ગાડીવાળા ભાઈ બનાવી ગયા. અમે ગાડી પાર્કિંગ કરેલી છે. તો પાટા ગામમાં રોડ ઉત્તર આવેલી છે. જેમ આપણે વધી ગયા છે પાટા ગામથી બહાર નીકળી જવું. પાન માવાનો ગલો આવી ગયો ટેમ્પોરાલો આવે છે. આમાં ગાડી પણ 3 સવારી પાર્કિંગ થઈ રહી છે. આમાં મામા આવશે તો ઉપર રહે એમાં ખોટો પાડશે. હાલો ભાઈ મારે બરાબર બરાબર છૂટા જાઓ છૂટા જખડવાના ગામમાં મારે 10 સાહેબ લઈ ગયા. આપણે ધીમે ધીમે પાટા ગામમાં બહાર નીકળી જવું. પેલો બમ્પ આવે ગાડી ધીમે પાડી દઈએ ને ધીમે ટપાડી લઈએ અને ધીમે આગળ જવા દઈએ. આ એક ડાયમંડનું ખાતું ચાલે છે ગામમાં પણ છે. ઇમ્પોર્ટેડ ખાતું બનાવેલું છે વાળું. હવે
ફેરીમાં બહાર નીકળું છું આપણે પેલો બમ્પ આવે છે ગાડી ધીમી પડી રહી છે કેટલા કમાઈ લે ટીવીના પાટિયા ભોગી જવા ગયા છે ટીવીના પાટિયા ભોગી ગયા છે આગળ ભાઈ હવે આપણે રૂમમાં આવી ગયા છે આપણે ટીવી ભાડા ચોકડી જ છે આપણે કપાસનો આજે લેફ્ટ સાઈડ છે ગાઢનો થેલો છે કપાઈનો બધો જમા કરવા માંડવી બાજુ જે પણ આપણે ભાડા ચોકડી થઈ ગયા છે યુનિવર્સિટી આવેલું છે લઈને ગામમાં પછી ગામમાં તમારા ગામમાં આવવાનું છે કે હા હવે આપણે જમણી બાજુ લઈ લેવું ગાડીને મારી બાજુ કટ મારશે હા કહીને આપણે સિનેડો રિક્ષા ગઈ છે ત્યાંથી આપણે કમ્પ્યુટર લઈ લેવું 20 પાસે આપણે યુટર્ન બનાવી લીધું છે હવે તેને આપણે આગળ જવા દેવું ધીમે ધીમે તમે વિડીયોમાં બનાવી દઉં ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને મારા ફેસબુક પર જોતા હોય તો ફોલો કરી દેજો લાઈક કરી દેજો અને 5 જણાને શેર કરજો કરતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને અહીંયા કાયદેસર બોલી નહીં પાંચ જણા આગળ પરિવાર લેવું ગાડી ઘરનાળું બનાવવાનું હા અમારે આ હેડ વાળા એનો બનાવ દુકાન વાળા હેડ વાળા પેલા અહીંયા ઓલું હતું ને અહીંયા નાખવાનો હતો રમેશ આ ઓલું 12 લાખ બનાવવા હતા અહીંયા 12 લાખ બનાવવા અટાણું કરી લે ટીમ્બીમાં ગામમાં આવી ગયા છે અને અમારા ફેમિલી છે મારા મામાના ઘરના છે મારા પપ્પાના ઘરના પૂરા છે બધા અમારા ગામમાં ચાલુ રસ્તે મળી ગયા હતા દુકાન દીધી એટલે પછી ટીમ્બીમાં આવવાનું હતું અને આ દુકાન છે અમારા ડાબી બાજુ અલ્પેશભાઈના નામની છે જેમ કે મારું નામ પણ અલ્પેશ છે આ ગોળા ઉંબારા ગામમાં કાવડી ગોટલા ગોળાને લેવું હોય એવું બધું તો તમારા પપ્પાનો કોન્ટેક્ટ કરજો કારણ કે આ ગામમાં કુંભાર બહુ છે ટીવીમાં ખરીદી કરવા જ આવેલા છે સામે 2 ગાડી આવે છે પછી કઈનો હોય તો સારું હાલો ભાઈ રહી ગયું હા ઢાળ જેવો છે ઢાળ હવે ધીમે ધીમે ઢાળ ઉતારી લઈએ આપણે તો સામે આ મંજિલાનું દેખાય ગાડી મેલવી પડશે ને ટુકડી પણ મળે છે આજે અમારી ડાબી બાજુ ટુકડી છે ને બનેલા ગાંઠિયા મળે છે ગાડી ઓલી પર જવા ચટણી નથી મળતી સંભાળો મળતો ખાવા મળશે ખાલી તમને કાઠિયારે મેર સાથે ખા ગાડી આ પેલો બમ ધીમો આવેલો છે કાકાને જવા દેવા પેલા આપણે જવા દેવી ગાડી આગળ આમ ક્યાં આવી હવે નો મેળવું દર વખતે મારે પાર્કિંગ નદીમાં જ જગ્યા ગાડી છે પણ જોરદાર છે તો આપણે સરસું જવો છે અહીંયા આમ જાવ ને ગ્રામ આ પોલીસ ઓફિસ છે હે અહીંયા હવે ધીમે ગાડી આગળ જવા દેવું ને જમણી બાજુ કટ માર લેવું પાછું કરવા માટે હવે આગળ જવા દેવું હવે કોઈ પેલો સારી છે પૈસા વધે તો મહેરબાનીથી આવી જમણી મારીને બાજુ યુટર્ન પોલીસ ઓફિસ ને આમ ટ્રેક્ટર ગયેલું એને હારો હાર મોડો મોડો નહીં પણ સાઈડમાં ઊભી રાખી દેવું કમ્પ્લેટ હલો સુવિધા ઉતરી જાઓ પાર્કિંગ આપણી કમ્પ્લેટ આઈ એમ હેપી તો ફૂલ હવે બધા ઉતરવા બેઠા છે અમારી કોઈ ફેમિલી છે અમારા મામા 835નો આવો છે તો હાલો હવે અમે આવી નીકળશું થોડી વારમાં પેલા વિડીયો સારું લઈ લઉં અમારા મામા એનો છોકરો ને આ છોકરો જે અમારે બધી વળખડી ફાધર સેનાડો રિક્ષા ફોર વ્હીલર ચાલો કોઈ
આ આપણા દુર્લભ કાકાની લારી છે, રેડ દુકાનો છે ને વણેલા કાઠિયા મળે. જ્યારે તમે ટીંબે આવો તો એકવાર વિઝિટ જરૂર કરજો. આ દુકાન રહી કાઠિયાની. હા છે દુર્લભ ખાડી. અને એકવાર ટીકરો મળી જતો પછી ડૂબી ગયા. લાંબા નવાઈને પાણી બંધ છે. આથી કરતા હોય બિસ્લરી બોટલ આપણી ઘરે પડી હોય. મુસીબા કાઠિયાવાડી અમારી તેને ફોલો કરતા આવે છે વાસળથી. દુર્લભ ખાડી છે એવા પડતા છે ને આ ટેમ્પો હાલો ભાઈ તમે પહોંચી ગયા છે ફોનવાળાની દુકાન. આગળ તમને બધું મળશે. આ ફોનવાળાની દુકાનની ઉપર છે સુપર સિલેક્શન ગ્રુપ છે. તમે ડિસ્કાઉન્ટ મળે છે 1000 રૂપિયામાં 3 બે જોડી છે. ડિસ્કાઉન્ટ અનલિમિટેડ જ્યાં તમે આવો ત્યાં દુકાનના રેકોર્ડ તમને સસ્તા મળ્યા રહેશે. ત્યાં બેન છે સોમનાથ પાણી ગલ્લો છે અને દિવાળી મહિનો હાલે છે મિત્રો એટલે આ ફટાકડા તો સુધીમાં ખુલી જશે. કરી લેવું. અને હવે આપણે આર્યા ગામમાં એન્ટ્રી કરીએ. આર્યાના ગામમાં જશું આપણે. હવે આયા અલગ અલગ જૂનવાળી ડેલા છે એવી અમુક માણસો રાખે છે. આપણે એની દુકાન છે. કિસ્સાને એડ બનાવે છે મસ્ત પોતાની આગળ એવું હોય ચંપા વગેરે હાર્ડવેર બહુ છે. અને આ એક ફટાકડાની દુકાન તમને એલિમેન્ટ જોવા મળશે. દર દિવાળી તમે આવો તો પછી મુલાકાત લેજો. તો એ રોલિંગ ગન કાગડા કાઢ બધું મળશે. મળશે અને ગાડી અવર જવર શરૂ રહી છે. લગતા એવું તો મિત્રો ટાયર લઈને મારા હું દાંત કાઢતો હતો. વહેલી જોયું જતો તો મારા હું ફરીને દાંત કાઢતો હતો. આગળ ફોર વ્હીલ, આગળ બુલેટ રાજા ચશ્મા પહેરીને એન્ટ્રી મારે આપણા બાજુ કાઠિયાવાડી ને આ રે આખી દુકાન. લારી મેળનો તમે થાકી જાઓ તડકો લાગી જાય નારિયેલ પાણી ના આપણી વાડીમાં બાજુમાં છે. સૂકું નારિયેલ લીલું આ છે ગોપીનાથ ઇલેક્શન સ્ટોરેજ. આમાં તમને કલર મળશે અવનવર. એકવાર જરૂર મુલાકાત લઈશું આપણે એમાં હોય ત્યારે. અને એવું આપણે ઉભા રહી ગયા. તમે ચા પીવાનું છે. ચા પીવા છે ને ચાવાળા કાકા ત્યાં અમારે જાણીતા જ હતા. સુરતમાં પણ એની બ્રાન્ચ છે. બે આવતી કહી શકતા એને બ્રાન્ચ દુકાન રાખેલી મોટી તો હોય શકતા ગામમાં અમારે લારી અપાડે છે. બોલાવો અભિમાન હોય શકતા અભિમાન નથી. પાસ મેડિકલ માટે આવો તો આ મેડિકલ અવશ્ય મુલાકાત લેવી. શ્રવણ સેન્ટરથી આ ગાડીનું દુકાનનું નામ છે એમનું. અમે આગળ આવી જશું. અમારે કથાનો સામાન લેવાનો હતો. મેં તમને સ્ટાર્ટમાં વાત કરેલી કે હવે આપણે આગળ જોઈએ દુકાન છે કોર્નર ઉપર જે ઓરેન્જ કલરનું બોર્ડ છે જનતા એજન્સી ત્યાં આપણે પહોંચી ગયેલા. મહિલામાં આપણે એક્ઝેક્ટ આપણે જનતા સેલ્સ એજન્સીમાં પહોંચી ગયા છે. હવે આપણે કથાનો બધો સામાન લઈશું. જેમ કે ટ્રાક ઘણો અને બધું વગેરે કથાનો સામાન હોય બધો સામાન લખાવશું. તમે એકવાર જ્યારે પણ ટીમ્પીમાં આવો કથાનો સામાન આખી ટીમ્પીમાં કાંઈ નહીં પણ તમને જનતા એજન્સીમાં તમે ગમે તે આવો એટલે તમને પ્યોર ભાવ કરી આપશે. એ ટુ ઝેડ તમારે જોતો હોય કરિયાણાની બાબતની વસ્તુઓ બધી મળશે તમને. એમાં તમને ગિફ્ટ પણ તમે અગરબત્તી લેશો તો અગરબત્તીમાં 3 કૂપન ચેલેન્જ આવે પૂરી કરો તો તમને એમાં કૂપન ભેગા થઈ જાય. કૂપન લઈને જાઓ તો તમને અગરબત્તી પણ ફ્રી આપે અને 70 રૂપિયા કેશ પણ આપે. અમે વિચારીએ છીએ કે હું લેવું મિટિંગ કરીએ છીએ કે અત્યારે સામાનમાં કારણ કે અમારા લેવા જાય પણ હું લેવું વાત કરીએ હું લેવાની યાદી કરીએ અને મિટિંગ કરતા હતા પહેલાં. અને આ આપણે સનેડા આપણા ગામમાં તો હવે સનેડા હોય છે. મુલાકાત લેશો. આપણે કરિયાણાનો ઓર્ડર આપણે કંઈ કરી લીધું છે. હું લેવું છે અને આ જરા વ્યૂ લેશો. બગદાણા મંદિર નાનું મંદિર પણ છે આપણે કોઈ તરફનું. આ મારા મામાનો કોયરો છે તો પેલા જ કાઢવા જેવું યારે ગમે ત્યાં અને રહી નહીં. આવી છે ચા પાણી પી લેવું. મામા પી લે કપ ને કપ હું પી લઈશ. ત્યાં ઓલા ખલ્લા બોલ્યા છે કે ભાઈ વિડીયો લેવામાં કારણ કે આવા બાટલા બસ્તર કપડાને ભાઈ નહીં આપણે આપણું કામ કરવાનું. નક્કી કરી નાખ્યું છે ને લખાવીએ કે શું લેવાનું છે. ફાઇનલી એનો ઓર્ડર આપી દો છે. હવે અમે ગામમાં આટો મારા રહીએ છીએ. એ વસ્તુ રાખી કરિયાણાવાળા અમારું સામાન પેક કરીને રાખશે ને બધા અમે ગામમાં આટો મળતા જતા જવું નથી.
છે ગામમાં હજી ખરીદી કરવા નીચે રૂમમાં જાવ ને કહે આપણે નીચે રૂમમાં આરામથી મળી જાય અંદર કરો એટલે ખબર અંદર કરો એટલે મળી જાય હાથમાં ખાલી વળી ચડી ગઈ છે તો આમાં તો આપણે રહેવું તો માટોમાં તમે વિડીયોમાં બના રહેજો. યુટ્યુબ ચેનલને મારી સબસ્ક્રાઈબર કરી દેજો, લાઈક કરી દેજો, જરા શેર પણ કરી દેજો. અવારનવાર વિડીયો તમને મળ્યા રહેશે. સબસ્ક્રાઈબર તો તમને એના માટે કહું છું કે હવે તમે આગળના વિડીયો મારા જોઈ શકો. આ છે ફટાકડાની દુકાન. જરૂર દિવાળી મહિને તમે આવો તેની માટે વિઝિટ કરો. આ છે કલરની દુકાન ને ઓહો IPL મેચ ક્રિકેટર બોસ સ્ટાર. હાલો તો લઈ જાય છે પાછા ગામમાં, પાછા રિટર્ન ગાડું લઈ જાય. એમાં બંને તો ચેલે ઉદય ગયા બે મારી પાછળ છે. કાકાએ રિટર્ન ગાડી મારી કોકી મારી પાછળ. હવે અમે અહીંયા પહોંચી ગયા છે. અહીં મેલ ફેશન છે, બોಯ್સ વગેરે, ફિમેલ વેર, વુમન્સ છે, તમે વગેરે વગેરે તમારે લેવે મળશે તમને. આ અવનવર દિવાળી કેટેગરી છે, કલર, સ્ટીકર, અહીંયા શૂઝ સ્ટેન્ડર્ડ લેવલ મળશે ને. આ છે વાળ કટિંગ સલૂનમાં. અને અમે ધીમે ધીમે આગળ બસીએ જઈએ છીએ પણ આ પહેલાં મોટી દુકાનો આવશે જ્યાં સેલિંગ કરે છે. પણ આગળ જતા ઓર તમને મજા આવશે. વિડીયોમાં બના રહેજો. આ બે ભયંકર ગલી છે જેમાં અમે અવર જવર કરીએ છીએ અને આમાં માણસો બને ત્યાં સુધી ઓછા ચાલે છે. રાતના સમયમાં ગલીમાં નીકળે કારણ કે આ ગલીમાં ભૂત બંગલો છે એટલે રાતના ભૂત પણ થાય છે એટલે માણસોનો અવર જવર ઓછો હોય છે આમાં. એટલે અમે હવે ડાબી બાજુ વળી જશું. વળતા વળતા અમે પાછું તો અમે પાર્ટી ફાટી જાવ. પાર્ટી ક્યાં ગામનું હોય આપણે ખબર ન હોય તો હવે આપણે હલા કરવાનું. આ એક ટેલર છે મસ્ત કાકાનું પણ મંદિરને લીધે હમણાં ઓછું હાલે છે. તો આપણે પહોંચી ગયા માટે દુકાન ઓમ એટલે લગાવેલું છે. કેટેગરી થાય છે બંગડી, લાલી વગેરે વગેરે લેડીઝ માટે. કોયરા લોકો મીટિંગ કરે છે અહીંયા અને આપણે જોઈ શકો છો નવર બધી વસ્તુ પડી છે. બસ અંદર કરી ગયો કેટેગરીમાં કારણ કે અમારા મામા અમારા ગામના ભાઈ છે ને એટલે એ દુકાન કરી છે તે બેનર છપાવવા માટે આપેલું છે. અમે પૂછવા ગયા હતા બેનર બની ગયું છે નહીં પહેલાં અમારે કરી ગયા છે અને બેનર નથી મેળવ્યું હજી. 12 લાખ છે અમે ભાઈ કેવું છે અત્યારે કામ કરું છું થોડું કાંઈ નહીં. તો અમે પાછા વળતા રિટર્ન આવશું બીજી વાર. હવે અમે નીકળી ગયા છે બહાર ગામમાં તો મળીએ છીએ. જો નંબર દુકાન કરિયાણાની દુકાન તમને જોવા મળશે. વિડીયોમાં બના રહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો યુટ્યુબમાં જોતા હોય તો ફોલો કરી દેજો. 5 જણાને શેર કરજો અને લાઈક પણ કરવાનું ભૂલતા નહીં. અને બ્લોગ હારા લાગે તો હારા કોમેન્ટ પણ કરી દેજો. અને આ આપણે દિલીપ કાકાનું ટ્રેલર, ભીખા કાકા, અજીત કાકા, મોહન કાકા આમાં તમને જોવા મળશે. કલ્પના કટેલી રંગબેરંગી થાળ પણ છે. જે રંગ જોતો એ લઈ શકો છો તમે. વિડીયોમાં બનાવજો કારણ કે આગળના વિડીયો તમને હારા સીન બતાવીશ. ટીવીમાં ક્યાં વસ્તુ સારી હોય છે. આ મારા ગામમાં ગાડીમાં ઘૂમીને આવ્યા હતા. એક આગળ મસ્ત દુકાન છે જે તમે જોવાનું મન છે. જાઓ કાકાના રંગબેરંગ કલર હતા. ઉપર જો પાકિસ્તાન બોર્ડર વગેરે છે. આયા અબજ જ્વેલર્સ છે બાજુમાં કૈલાસ જ્વેલર્સ છે. આમાં અંદર બનશું હવે પસાર હવે ત્યારે ટાઈમમાં જશું ભાવતા પૂછશું બાકી તમે આગળ શીખીએ છીએ. વિડીયોમાં બના રહેજો જેથી તમે મજા તમને વિચારીને મજા તમને છેલ્લે આવશે બતાવી દઉં. મારા મામાનો ફોન આવી ગયો છે અને ફોન અત્યારે ચાલુ છે એનો. આગળ આપણા ભીખા દાદા ચાલા રહી છે. અમે દુર્લભ દાદા લાવ્યા ગાડી ઉભી રાખી. આયા લારી રાખીને બેહેલા છે. ફટાકડા વેચે છે. જરાક આપણે જોઈ લઈશું ફટાકડા કેવા મસ્ત છે. ફટાકડા ઉડે બમ મસ્તી બમ ગુડિયા બમ જે પણ લેવો છે બીજા જો મારા વાળ આવું ને જરાક આપણે જોઈ લઈશું કેવું મસ્ત આવે છે.
તો આપણે એ જોઈ હવે આપણે નીકળીએ, કારણ કે રિટર્ન કાઢવું પછી મળવું છે. અને અમે પાછા પછી જ્વેલર્સમાં બધા ઘરના બેહેલા છે. અને પતી ગયા નીચે આવું કરવા માંડ્યા છે. એટલે આપણે બજાર કેવું છે, રંગબેરંગી આ મોટો મોટો બાજરા ડુંગળીમાં ગમે ત્યારે આવો પર વિઝિટ કરવાનું ભૂલતા નહીં. આ છે બકરાની લારી ને આ છે કપડાની દુકાન. આવી ગયું છે વોટર પાર્ક, જ્યારે પાણી છલકાઈ ગયું છે અને આખું પાણીમાં હાલવું પડશે અમારે. તો જો હવે પાણીમાં આવીએ છીએ, જો બધા પાણી મારીને જાય છે. અમે પણ ખૂબ લસીના ખરીદને ખાવે અમારે પગીના કરવા પેડા પર પાણી સારું ઠંડુ છે એટલે મજા આવી જાય. એ બાને પગ ધોવાઈ જાય સરસ. ગંગામાં પગ ધોવાઈ ગયો. હવે આપણે આગળ હાલા જાય. ફટાકડાની જગ્યા છે અહીંયા આવે ને અમે હવે પહેલી વાળ કટિંગ પૂછવા મારા મામાના છોકરો જે અમારે હારે છે ને વાળ કટિંગ કરાવવા છે. પણ કહે કે દુકાન જગ્યા મળતી જ નથી. જ્યાં હોય ને 15-20 જણા કસ્ટમર તો હોય જ છે, વાળો કટિંગમાં આવતો નથી. આ કાકાની દુકાને પૂછ્યા, કાકાની દુકાને પૂછ્યું તો કાકા કહે કે ઓનલાઈન બુક થઈ ગયેલું છે. હવે 5 જણાની વેટિંગમાં છે. તો પછવાળો મારા મામાનો છોકરો ન આવે એટલે હવે અમે નીકળી ગયા બીજી દુકાને. બીજી દુકાને પૂછવા જાઉં ને હાલા જઈએ હવે ધીમે ધીમે. દુકાન છે મસ્ત વ્યૂ છે. સ્ટોક પણ એક નંબર છે. હવે અમે આગળ વધશું ધીમે ધીમે. ને ઓલા પાછા હા ફરીને જોવે કે આ શું કરે, ભાઈ અમે વિડીયો ઉતારીએ. આ છે વણેલા ગાંઠિયા દુર્લભ કાકાના. જ્યારે આવો ત્યારે વાવો ને વિઝિટ કરો, વણેલા ગાંઠિયા ખાઓ. મેં પૂછ્યું એમ ત્યાંનો સંભાળ ચટણી નહીં મળશે તો તમને તીખા મરચા જઈ માંધાતા ફટકડામાં તમારું સ્વાગત છે. જરૂર કરો ટીમ આવીને. આ પાછા અમે રિટર્ન આવીને આવી ગયા તાપીએ. અમે પાછા બીજી દુકાન ખુલી ગયા છે. વાર લાગે એમ છે. મેં ભાઈને પૂછ્યું ભાઈ વારો આવશે? ભાઈ કે નહીં ભાઈ, પાછળ 10 જણા બાકી છે. તો મારા મામાના છોકરાને તો કલાક પછી વારો આવે તો મેં કેમ કરું? તમે પાછી તો એ પાસે ગાડી આવ્યા. હવે અમે એકમાં ગાડી લઈને તો આગળ દુકાન છે એના થોડીક દૂર પૂછવા જાઉં. એટલે અમે મારી ગાડીમાં બેસી જાઉં. અમે અમારી ગાડીમાં બેસી ગયા છે. હવે રિવર્સ લઈને હાલજી કરી દેવું પાસે. અને પાર્કિંગમાં પેલા કાઢી લેવું ગાડીને. પેલા ગાડી કાઢી લઈએ ગાડી બસ. રિવીસ માર લેવું ગાડીને. રિવીસ મારશું તો હું પેલા આગળ પાછો કોઈ આવે છે અમારે ફટકાઈ જાય એમ છે. આમાં હું ત્યાં રિવીસ ગાડી લઈએ છીએ એટલે આમ ફટકાઈ જાય એટલે હોવું પડે. હાલો રેડી, ગાડી નીકળી ગઈ પાર્કિંગમાં. હવે આપણે સીધા જવા દેવું. તો હવે તમે આગળ વ્યૂ જોઈ શકો છો. હાલો જય માતાજી. વધારો આગળ ધીમે 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 અમે ડાબી બાજુ વાળી લેવું. ડાબી બાજુ વળી જવું. ના તો સીધો ઢાળ દેખાય છે ઉપર, થોડું ઢાળ ચડાવી લેવું પહેલાં અમે. પહેલાં ગાડી લઈ જાય એટલે કાકા રોડ પી જાય પછી અમે આગળ જવા દેવું. વિડીયો બનાવે તો આ તો ખાલી ટેલર છે, પિક્ચર હજી બાકી છે. આ નોર્મલ વ્લોગર છે, મારો ફર્સ્ટ વ્લોગ બનાવું છું. સારો લાગે તો મામાને જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આગળનો વ્લોગ જોઈ શકો. આમ તો મારે સુરત રહેવાનું. પ્રોપર મારું ગામ છે કેરાળા, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી. હા એ જ ગામ. બીજી બાજુમાં ભાડા અને ચિત્રાસરા મારું ગામ છે. ઘડિયાળી મારા એટલે 10 કિલોમીટર થાય છે. ઘડિયાળીનો પૂરો પણ એક મસ્ત બ્લોગ બનાવે છે. પહેલાં બ્લોગ બરાબર હોય તો તમે કમેન્ટ કરજો. મને આઈડી તમને મેન્શન કરી આપી તમારા ડીએમમાં. તમે બનાવજો. અમે અત્યારે આગળ જઈએ છીએ. આપણે વિકાસ બગડી ગયો છે. જ્યાં હોય ને રોડ ગંદો જ દેખાય છે. સ્વચ્છ ભારત જેવું છે નહીં. સાફ સફાઈ કંઈ હોય નહીં આપણે ગામમાં. પહેલાં કરશું આપણે ગાડી તો પછી આગળ પાણીનો ટંકો દેખાય છે. નામાં જે દુકાન છે. ખાડો આવી ગયો છે. ખાડા પાણી પી ગયો. ગાડું આગળ દેખાય છે. હવે ગાડીઓ આવી ગયેલી છે. જરાક ધીમેથી ગાડી આપવી છે તેને પ્રોબ્લેમ ના આવે. અને રેડ કલર પડી છે જે કહેવા તો બંધ થઈ ગયો છે. સરસ જો ગાય રોડ ટપે છે જરાક ધીમે ગાડી આપણે આપવાની. આગળ ગડદીનો ખડકોલો છે ઢીકલો. અત્યારે તમને ફોર વ્હીલ દેખાશે વ્હાઇટ કલરની. વ્હાઇટ કલરની ફોર વ્હીલ પાસે જઈને ગાડી ઊભી રાખી દેવું.
ત્યાં સામે દુકાન છે હેર સલૂન. જરાક એને પૂછશું ભાઈ. તમારા મામાનો છોકરો ઉતરીને પૂછવા ગયો છે કેમ છે ભાઈ, વાર લાગે એમ છે કે માણસો કેટલાક છે વાર કટિંગ કરવાના છે એટલે પૂછવા ગયો છે. મારો છોકરો પૂછે છે ભાઈ વાર લાગે એમ છે તો કાકાએ હું કીધું તો ભાઈ વાર તો લાગે એમ છે એમ કીધું હે. દુકાનવાળાએ આપણે આમ હાથ ઊંચો કર્યો એને એમ કે હું વિડીયો ઉતારે કઈ ભાઈ હું કીધું? તારો ભાઈ બ્લોગર છે ભાઈ બ્લોગર એવો છે આવી મને સારો સમાચાર આપેલા ભાઈ વાળનું setting કરું, ભાઈ setting 25 જણા છે વારામાં. મિનિમમ 5-6 દુકાને મોડું ના આપણે ટ્રાફિક જામ છે, ગામમાં ભાઈ ફટાફટ setting આપણે એવું ખરીદી નથી. કરવા એવા છે મારા મામા. આપણે બીજી દુકાને જોશું ને ટાઈમ ખબર મળતો હોય નથી, તો ત્યાં ખબર હવે હતી, traffic પહેલા એના વાળ કટિંગ કરી નાખત. હવે અમે નીકળી ગયા છે પાછા ગામમાં. ગાડી લઈને આવે ગામમાં ધીમે ધીમે પાછા જાઉં. હા એટલે અમે જમણી બાજુ વળી જાઉં. અમે જ્યાં કરિયાણાની દુકાને અમે ઓર્ડર આપ્યો હતો કથાના સામાનનો ત્યાં અમે દુકાને પાછા જાઉં. પેક સામાન થઈ ગયેલો છે બધો અકારો એટલે કસ્ટમર એટલે પાછી આપણે સામાન લઈ લેવું બધો. હવે આની જે ગાડી ઊભી રહેલી મારે પાર્કિંગ કેમ કરવી જરા ફોરન મારીને મેં સાઈડમાં લેવાનું કહું જરા ફોરન મારતો એને એવું પેલા આગળ જવા દો પહેલાં. કાકા આગળ ગાડી લે આગળ ગાડી લેવું. હાલો કાકા આવ્યા ભાઈ પેલી ગાડી આગળ લેવાનું એટલે અમારે પાર્કિંગ મેળવાનું છે. કાકા આગળ જવા દે એટલે આગળ જવા દો થોડીક. હાલો દાદાને કીધું ગાડી મેળવાનું કહે દાદા કહે છે ઊભા રહ્યો વડેલો એકાદ તેલનો ડબ્બો આવે છે પેલો ડબ્બો આવે એટલો લઈને હાલતો જ થઈ જાવ પછી ઊભા રહ્યો ને પછી ઊભી રાખી દીધી. આમાં હું આમાં બોલે તો મોરો થઈ જાય વાલા એટલે આપણે સમજવાનું એટલે ગાડી ઊભી રાખી દેવાની. પહેરે ખૂબ પેપર તેનો ડબ્બો કાકાને આગળ જ છે ટાંકી ઉપર પણ બગડે ને એટલે નીચે પેપર રાખીને કાકાએ મારી કિક નહીં કરી ગાડી હાલ ચાલો પછી ગાડી મારો કિક મારો હાલો જવા જવા કરે અમે ગાડી પાર્કિંગ કરી દઈએ. હાલો રેડી હવે અમારે એ બધી વેચી રાખશું ને આગળ પાર્કિંગ કરી દઈએ. હાલો અમારે એ પાર્કિંગ કરી દઈએ અંદર. ગાડી પાર્કિંગ કરી દીધું છે. હવે અમે અહીંયા દુકાનવાળાને પૂછ્યું ભાઈ અમારો સામાન થઈ ગયો તમારો સામાન રેડી થઈ ગયો પેલો ડબ્બાને બાકી તો પેલો ડબ્બો ઉપાડીને મારે ગાડીમાં મેળ દઉં છું. થોડોક વજન આવે પણ કોને કેવું કે કરવું પડે બધું. તેનો ડબ્બો મેં મારી ગાડીમાં મેળ દીધો છે. હવે પાછું લેવા જાઉં છું. પાછું તેના ડબ્બા કરતાં પણ પાછું ઊંચું બહુ વજન છે. તમે પટિંગ આવો જનતા એજન્સી સ્ટોરનો એક બાજુ ગ્રુપ કરો ને હું અત્યારે બાસ્કુ ઉપાડીને જાઉં છું. અને મારી ગાડીમાં મેળ દઉં છું બાસ્કુ. હાલો ઓકે કામ થઈ ગયો. હવે અમે મામા જે દુકાને આવ્યા છે જ્યાં વાળ કટિંગ કરાવવા જેનું સેટિંગ થઈ ગયું હતું. હવે એનું એટલું ત્રીજા પર 2 માણસો હતા એટલે 2 માણસનો વાળો આવ્યો પછી મારા મામા છોકરાનો વાળો આવશે વાળ કટિંગ કરવાનો અને વાળ કટિંગ થઈ જાય એટલે પછી અમે નીકળશું. હવે હાલો તો એના વાળ કટિંગ હવે થઈ ગયા છે. હવે જાય એવા હતા ફટાકડા લેવા હતા. તો કેવું સુરત લેવા તો મરચી બમનું પેકેટ થાય 100 રૂપિયાનું ને અમારા ગામમાં મળે 40 રૂપિયાનું ભાવ તો કરતી નથી દેતા પાછા. એના છોકરા ફટાકડા લેવા થોડી નાખાતા પાછા ફટાકડા લેવા લેવા ટીવીમાંથી જે ટીવીમાં ગમતું હોય એકવાર મને જરૂરમાં ટીવી ગમતી હોય મારા ચેનલને યુટ્યુબમાં જોતા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને 5 મિનિટ શેર કરી દેજો. સબસ્ક્રાઈબ તેના માટે કે તમારા આગળના વિડીયો જોઈ શકો. ફોલો કરી દેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. બ્લોગમાં બનાવી રહેજો. થઈ ગયા છે હવે કટમાં એવું લીધું બેઠો ને અમે હવે નીકળી ગયા છીએ તો પાર્કિંગ કરી ગયા કારણ કે મારે જવું છે ઘરે. આ છે મારા પપ્પા કરો ને મારા મામા જરા ફાઇનલી શોપિંગ થઈ ગઈ છે તો હવે અમે નીકળશું અમારા ગામમાં પાછળ રિટર્ન. અત્યારે વેટ કરીએ છીએ પાર્કિંગમાં ગાડી આવી છે ઘરે. અને વેટ કરું છું મારા ફાધરને મામાને. તો હવે ખરીદી થઈ ગઈ છે ફાઇનલ તો હવે અમે નીકળશું મારા ગામમાં પાછળ રિટર્ન. હાલો મારા મામા થઈ ગયા છે. મારા મામાએ મોટા પાર્કિંગનો માવો કરી લીધો છે અને અમે બાઈકો ગાડી પાર્કિંગ કરી નાખી છે. મારા પપ્પા દલીલ કપડા લેવા ગયા છે લઈને આવ્યા ને બે ગયા ને અમે ચાલ ચડાવીને ઘરે ગામમાં જવા દઈએ ગાડી. હવે નીકળીએ છીએ. આવતા રહેજો તમે બધા મારા વિઝિટ કરજો ટીવીમાં જરૂર. આવતા બ્લોગમાં તમારે જરૂર કરી મારા ચેનલને ફોલો કરી દેજો, લાઈક ને 5 જણાને શેર કરજો. યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ ચેનલને જરૂર કરજો.
મળતા નહીં અને હવે અમે આગળ જવા દીધું. આગળ જોઈએ તો મટકા અને કુંભા અને મળશે તો તમને મટકા અને તમે ગોળા બોળા તાળી મૂકવું હોય બાકી જે ટીમ્બીમાં એટલે તમે આવો યુઝ કરો મળી જશે તમને. ગરમ હવા આવશે. ગાડી વેચીને હાલે છે કારણ કે બધા બહુ લાગે છે. ગાડી આગળ જવા જેવું ગાડી રોતા લાગે છે. હવે અમે ગમે બેઠી ગામના બહાર ગાડી અમે કાઢી દીધી છે. વર્ષો રખાય લેવી છે તો કુંભારની દુકાન આવશે. કુંભારની દુકાનો છે નાની ગાડીઓ દેવું. અમે ગાડી દુકાન ઉપર રાખી છે ગાડી. હવે તાવડી વાળા લેવાનું છે તાવડી લે આગળ જઈને આગળ દુકાન જાય. આગળ દુકાન બીજી લારી છે ખાટલા ઉપર પૂછવા જાય વિડીયોમાં બનાવેલું આગળ તમને મળશે જો બધું આમાં મને જાય છે. આગળ ભાવ પૂછવા ગયા છે તો નાના તાવડે લેવા તાવડે લઈ લે. તાવડે લીધી છે. હવે અમે નીકળીએ. પહેલાં મારે પેટ્રોલ મૂકી દઉં તો મારે પેટ્રોલ આપ લેવું અને બોટલે પેટ્રોલ થોડુંક પાર્સલ લઈ લેવું છે. પેટ્રોલ વાટવીને તમે ગાડી નહીં લઈ ગયા. ડાબી બાજુ અમે વાળશું. આગળ જવા દેવું એટલે આવે છે સાઈડ મારી ગાડી આપશું જેથી એને કંઈ નુકસાન ન પહોંચે ગાડીને. એટલે અમે રોંગ સાઈડ લઈ લઈશું જેથી પેટ્રોલ પંપ આવશે કારણ કે અમે આમ સીધે સીધે જવો દેવું તો પાછું યુટર્ન લઈને તમારે 1 કિલોમીટર જવું પડશે. એટલે સાઈડમાં લઈ લેવું. રોંગ સાઈડમાં લઈ લઈશું. રોંગ સાઈડમાં હાવ કટેકટ થોડીક વાંકી રાખશું જેથી આવનાર વાહનને કંઈ દિક્કત ન પડે ને એ રીતે સ્પીડમાં આંકી શકે. એટલે ધીમે ધીમે આપણે રોંગ સાઈડમાં આંકશું કારણ કે પેટ્રોલ પંપ ખાલી 50 ફૂટની દોરાઈ ઉપર જ છે એટલે આપણે આગળ જવાની જરૂર નથી. રોંગ સાઈડમાં લઈ લેવું જરૂરી છે ગાડી. એટલે આપણે જમણી બાજુ વાળી લઈશું અને પેટ્રોલ પંપની એન્ટ્રી લઈ લઈશું. આપણે અહીંયા અંદર પેટ્રોલ પંપ પર પહોંચી ગયા છે. હવે પેટ્રોલ લઈ લઈશું. હવે શોમાં ગાડીમાં તો આપણે પેટ્રોલ રાખી લેવાનું છે. આપણે ઘડીક સાયામાં ઊભી રાખી દઈએ. ફાઇનલી દોસ્તો પેટ્રોલ પંપ એકોની ગાડીમાં પેટ્રોલ પંપ પુરાઈ ગયું છે. હવે મારા પપ્પા બોટલમાં પાર્સલ લઈ લે પેટ્રોલ થોડું કારણ કે મારા ગામમાં મારા કાકા છે એની ગાડીમાં પેટ્રોલ ડૂકી ગયું છે. એના આટલું બોટલ ભરી લેવું અને 1 બોટલ અમારે આટલું ભરી લેવું. 200 રૂપિયામાં 2 બોટલમાં 200 રૂપિયાનું ફૂલ કરી નાખી. 2 બોટલ એકમાં 200 હલામાં 200 રૂપિયાનું પેટ્રોલ એટલે આખી બોટલ ભરાઈ ગઈ. ટોટલ 400 રૂપિયા થયા. વિડીયોમાં બના રહેજો અવારનવાર. હું જરાક પેજ જોતો હતો કે કેમ બાકી મસ્ત લાગે છે. ગામમાં પૂરી ગયા ને આપણે ગામમાં એન્ટર થઈ ગયા ને હવે આપણે પહોંચી ગયા. 3 બેઠા છે નિલેશભાઈ ખ્યાલ કરીને પૈસા કરીને રજીભાઈ કરીને છે ઘણા મિત્રો બેઠેલા છે ને થઈ ગયા છે. હવે મારો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. શેર કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કાયદેસર કરવી પડશે તમારી ઈચ્છા પર.